નમસ્કાર, સ્વાગત છે આપનું સમાચારોમાં. આપની સાથે હું છું પ્રિયંકા. ગુજરાત લોકસભા ચૂંટણીની તારીખો નક્કી થતા જ નેતાઓનો પ્રચાર અને પ્રસારનો દોર શરૂ થઈ ગયો છે. ત્યારે વડાપ્રધાન મોદી ગુજરાતમાં ધુઆંધાર પ્રચાર કરશે. મોદી દર 3 લોકસભાએ એક રેલી યોજશે, તો સાથોસાથ રોડ શો અને સભા યોજવાના આયોજનની પણ તૈયારીઓ શરૂ થઈ ગઈ છે, જેના માટે ગુજરાતમાં 40 થી વધુ રાષ્ટ્રીય નેતાઓ ધામા નાખશે. તો અમિત શાહ પણ ગુજરાતમાં 6 થી વધુ સભાઓ ગજવશે. યુપી, બિહાર, હરિયાણા, રાજસ્થાન, પંજાબ, મધ્યપ્રદેશ, દક્ષિણ ભારતના નેતાઓ ગુજરાતમાં ધામા નાખશે અને પરપ્રાંતીય વોટ બેંકને બીજેપીના પક્ષમાં લાવવા માટેની કવાયત હાથ ધરાશે. તો હાલ કાર્યક્રમના આખરી ઓપ માટે પ્રદેશ કક્ષાએથી સિક્યોરિટી, કમ્યુનિકેશન, ટ્રાન્સપોર્ટેશન, હેલિકોપ્ટર અને કાર સહિતના આયોજનો માટે તૈયારીઓ શરૂ કરી દેવાઈ છે. ધુઆંધાર પ્રચારને લઈને તમામ તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. રોડ શો અને સભા યોજવાની કવાયત શરૂ થઈ ગઈ છે, તો સાથે જ તમામ પ્રકારના આયોજનોને પણ આખરી ઓપ આપવા માટેની શરૂઆત કરી દેવામાં આવી છે. પ્રદેશ કક્ષાએથી સિક્યોરિટી, કમ્યુનિકેશન, ટ્રાન્સપોર્ટેશન, હેલિકોપ્ટર્સ અને કાર સહિતના આયોજનો તૈયાર કરી દેવામાં આવ્યા છે. લોકસભા ચૂંટણીને લઈને વડાપ્રધાન મોદી પ્રચાર કરવાના છે. દર 3 લોકસભાએ મોદી એક રેલી, રોડ શો અને સભા યોજવાના છે. વધુ માહિતી સાથે જોડાઈ ગયા છે સંવાદદાતા હિતેન્દ્ર બારોટ. હિતેન્દ્ર, વડાપ્રધાન મોદી ધુઆંધાર પ્રચાર કરવાના છે. લોકસભા ચૂંટણીને લઈને તેઓ પોતે પ્રચારમાં ઉતરવાના છે, ત્યારે શું ખાસ તૈયારીઓ કરી દેવામાં આવી છે આ પ્રચારને લઈને? હિતેન્દ્ર સાથે ફરી એકવાર સંપર્ક કરવાનો પ્રયત્ન કરીશું. આપને જણાવી રહ્યા છીએ, વડાપ્રધાન આ વખતે ધુઆંધાર પ્રચાર કરવાના છે. લોકસભા ચૂંટણી માટે પ્રચાર અને પ્રસારનો દોર શરૂ થઈ જશે. દર 3 લોકસભાએ મોદી એક રેલીનું આયોજન કરી રહ્યા છે. રોડ શો અને સભા યોજવાની કવાયત પણ શરૂ કરી દેવાઈ છે. ગુજરાતમાં 40 થી વધુ રાષ્ટ્રીય નેતાઓ આ વખતે ધામા નાખશે. અમિત શાહ ગુજરાતમાં 6 થી વધુ સભાઓ ગજવશે. લોકસભા ચૂંટણીને લઈને તમામ પ્રકારની તૈયારીઓ કરવામાં આવી રહી છે. પ્રચાર પ્રસાર માટેની કવાયત હાથ ધરવામાં આવી છે. તો ગુજરાતમાં પરપ્રાંતીય વોટ બેંકને અંકે કરવા માટે વિવિધ પ્રદેશના નેતાઓ પણ ગુજરાત આવશે અને ગુજરાતમાં સભાઓ યોજશે. તો આ વખતે ધુઆંધાર પ્રચાર વડાપ્રધાન મોદી કરવાના છે. દર 3 લોકસભાએ મોદી એક રેલી યોજવાના છે. તો તેમની રોડ શો અને સભા યોજવા માટેની તમામ કવાયત શરૂ થઈ ગઈ છે. હિતેન્દ્ર બારોટ ફરી એકવાર આપણી સાથે જોડાઈ ગયા છે. હિતેન્દ્ર, વડાપ્રધાન ધુઆંધાર પ્રચાર કરવાના છે. આ વખતે ખાસ કરીને તમામ પ્રદેશના નેતાઓ પણ ગુજરાતમાં આવીને ધામા નાખશે, જેથી પરપ્રાંતીય વોટ બેંકને અંકે કરી શકાય. શું ખાસ કવાયત હાથ ધરવામાં આવી છે આ પ્રચારને લઈને? વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અમિત શાહ બંને નેતાઓ મૂળ ગુજરાતના હોવાના એમનું હોમ સ્ટેટ હોવાથી ગુજરાત માટે એમના માટે ખૂબ સોફ્ટ કોર્નર પણ રહ્યો છે. બીજું, એમના માટે બંને માટે પ્રતિષ્ઠાનો જંગ બની રહેવાનો છે. કારણ કે વર્ષ 2014માં જે પ્રકારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને જે ગુજરાતના મુખ્યમંત્રી હતા એમને વડાપ્રધાન બનાવવા માટે ગુજરાતીઓમાં પણ એક ઉત્સાહનો માહોલ હતો. તે સમયે ગુજરાતમાંથી ભારતીય જનતા પાર્ટીને તમામ 26 બેઠકો પર વિજય થયો હતો. પરંતુ આ વખતની રાજકીય પરિસ્થિતિ અલગ જોવા મળી રહી છે. જે પ્રકારે ગુજરાત વિધાનસભાની ચૂંટણીનું પરિણામ આવ્યું. જી હિતેન્દ્ર, આભાર આપનો અમારી સાથે જોડાવા માટે. તો મહત્વના સમાચાર આવી રહ્યા છે. કોંગ્રેસમાં જોડાયા બાદ હાર્દિકે દબાણની રાજનીતિ અપનાવી છે. હાર્દિક પટેલે ગીતા પટેલ માટે ટિકિટ માંગી છે. ગીતા પટેલ હાર્દિકના સાથી છે. ગીતા પટેલને ધ્રાંગધ્રા બેઠક પરથી ટિકિટ મળે તે માટે હાર્દિકે માંગ કરી છે. કોંગ્રેસમાં જોડાયા હાર્દિક હમણાં જ અને હવે તેઓ અપનાવી રહ્યા છે દબાણની રાજનીતિ. હાર્દિક માંગી રહ્યા છે ગીતા પટેલ માટે ટિકિટ. ધ્રાંગધ્રા બેઠક પરથી ગીતાને ટિકિટ આપવામાં આવે તેવી હાર્દિકની માંગ છે. આપને જણાવી દઈએ કે ગીતા પટેલ હાર્દિક પટેલના સાથી છે અને હાર્દિક હવે દબાણની રાજનીતિ અપનાવી રહ્યા છે. વધુ માહિતી સાથે જોડાઈ ગયા છે સંવાદદાતા પ્રણવ પટેલ. પ્રણવ, હાર્દિક હવે ગીતા માટે પણ ટિકિટની માંગ કરી રહ્યા છે. શું છે વધુ જાણકારી?
હજી ચોક્કસ માની શકાય કે હજી તો 12મી તારીખે રાહુલ ગાંધીની આગેવાનીમાં તે કોંગ્રેસ પાર્ટીમાં જોડાય છે સત્તાવાર રીતે. ત્યારબાદ ગઈકાલે તે પ્રદેશ કોંગ્રેસ કાર્યાલય ખાતે આવે છે અને પોતે કોંગ્રેસ પાર્ટીનું સભ્યપદ લે છે. ત્યારબાદ એક પત્રકાર પરિષદ કરે છે, તેમાં સ્પષ્ટતા કરે છે કે હું કોઈ પણ પ્રકારની રાજનીતિ કરવા માટે કોંગ્રેસ પાર્ટીમાં નથી આવ્યો અને સાથે જ કોંગ્રેસ પાર્ટીમાં કોઈ પ્રકારની મેં બાંધછોડ કે અથવા એ માની શકાય કે મેં કોઈ ડીલ નથી કરી, પરંતુ અહીં તો ડીલ દેખાઈ રહી છે, જે દબાણની રાજનીતિ થઈ રહી છે. પોતાના પાસના કન્વીનરો માટે તે ટિકિટો માંગી રહ્યો છે કોંગ્રેસ પાર્ટીમાં અને તેને લઈને કોંગ્રેસ પાર્ટી મૂંઝવણમાં છે. વાત આવી રહી છે ગીતાબેન પટેલની, જે પાસના જે કન્વીનર છે ગીતા પટેલ, તેના માટે તે ધાંગધ્રા બેઠક પર ચૂંટણી લડવા માટે માંગી રહ્યો છે. તે સીધી માંગ તેને પ્રદેશના નેતાઓ અને મોવડી મંડળના નેતાઓ સાથે કરી છે. તેને લઈને પ્રદેશ કોંગ્રેસનું મોવડી મંડળ મૂંઝવણમાં છે અને સાથે જ એ વાત પણ સ્પષ્ટ થઈ રહી છે કે હાર્દિક પટેલ જે રીતે રાજનીતિ કરી રહ્યો છે અને જે રીતે કોંગ્રેસ પાર્ટી પર દબાણ કરી રહ્યો છે, તેને લઈને કોંગ્રેસના જ સ્થાનિક કાર્યકર્તાઓમાં રોષ જોવા મળી રહ્યો છે. ફરી વખત દબાણની રાજનીતિ હાર્દિક પટેલ કોંગ્રેસ પર કરી રહ્યો છે અને તેને જ લઈને તે પોતાના જ લોકો માટે ટિકિટ માંગી રહ્યો છે. જો આપણે ભૂતકાળમાં પણ જોયું હશે કે અનેક પાસના જે કાર્યકર્તા અને પાસના જે નેતાઓ હતા તેઓને વિધાનસભામાં કોંગ્રેસ પાર્ટીએ ટિકિટ આપી હતી અને તેઓ જીતા હતા. જો આશાબેન પટેલની વાત કરો, કિરીટ પટેલની વાત કરો, લલિતની વાત કરો, આ તમામ લોકો હતા કે જે પાસમાં સક્રિય કામ કરતા હતા અને આખરી ઘડીએ કોંગ્રેસ પાર્ટીએ તેને ટિકિટ આપી હતી, તેઓ જીત્યા હતા. પરંતુ અહીં એ થઈ રહ્યું છે કે એક તરફ સુફિયાની વાતો કરનાર હાર્દિક પટેલ મીડિયા સમક્ષ પોતાની પાછલા દરવાજે આ તમામ લોકો ઉપર દબાણ લાવી રહ્યો છે પોતાના નેતાઓને ટિકિટ આપવા માટે. બીજી તરફ પોતે પણ ચૂંટણી લડવા માટે ઈચ્છા વ્યક્ત કરી રહ્યો છે, પરંતુ પ્રેસ વાર્તામાં તે સ્પષ્ટતા નથી કરતો અને પ્રેસ વાર્તામાં જે સ્પષ્ટ થઈ રહ્યો છે કે હું કોઈ પણ પ્રકારની દબાણ કરવા માટે કોંગ્રેસ પાર્ટીમાં નથી આવ્યો અને સાથે જ એ પણ કહી રહ્યો છે કે કોઈ પણ પ્રકારની ડીલ અથવા કોઈ પણ પ્રકારની બાંધછોડ મેં કોંગ્રેસ પાર્ટી માટે નથી કરી. કોંગ્રેસના વિચારોને કારણે હું કોંગ્રેસ પાર્ટીમાં આવ્યો છું. પરંતુ અહીં તો એ વાત આવી રહી છે કે પોતાના નેતા માટે તે ટિકિટ માંગી રહ્યો છે અને તે દબાણની રાજનીતિ કોંગ્રેસ ઉપર કરી રહ્યો છે. અને સાથે જ જો વાત કરીએ તો ધાંગધ્રાથી ગીતા પટેલનું નામ હાર્દિક લઈ રહ્યો છે. તેને લઈને સોશિયલ મીડિયામાં પણ સુરેન્દ્રનગર જિલ્લાની અંદર પાટીદારોનું ગ્રુપ છે, તેમાં પણ ધાંગધ્રાની અંદર ગીતા પટેલનું નામ આવી રહ્યું છે અને તેમાં પણ મેસેજ ફરતા થઈ ગયા છે કે ગીતાબેન પટેલ ધાંગધ્રાના ભાવિ કોંગ્રેસના ધારાસભ્ય હશે. ચોક્કસ કહી શકાય કે મોટી ગોઠવણી. પ્રણવ, આપને અટકાવવા માંગીશું. ગીતા પટેલ આપણી સાથે જોડાઈ ગયા છે. ગીતાબેન, આપને પૂછવા માંગીશું, હાર્દિકે પહેલા તો ચૂંટણી લડવાનો ઇનકાર કરી દીધો હતો, કોઈ પણ પ્રકારની રાજનીતિમાં તેઓ નહીં ઝંપલાવે તેવું તેમણે જણાવ્યું હતું. હવે તેઓ રાજનીતિમાં જોડાયા પણ ખરા અને દબાણની રાજનીતિ અપનાવી રહ્યા છે. આપના માટે હાર્દિક ટિકિટની માંગ કરી રહ્યા છે, શું છે આપની પ્રતિક્રિયા? જો હાર્દિકે ક્યારે પણ દબાણની નીતિ અપનાવી જ નથી અને 2017માં કન્વીનરોએ ટિકિટ માંગી હતી, પણ ટિકિટ ન મળી છતાં પણ અમે બધા સાથે રહ્યા અને ધારાસભ્યોને જીતાડવામાં પ્રયત્નો કર્યા હતા. અને આજે જયારે ધાંગધ્રાના ધારાસભ્ય ભાજપમાં જોડાયા છે તો 2017માં મેં ટિકિટ માંગી હતી, એટલે સ્વાભાવિક છે હાર્દિકે કીધું હોય કે 2017માં બેને માંગી હતી, કોઈ કારણોસર ન મળી તો અત્યારે જગ્યા ખાલી થઈ છે તો તમે બેનને આપો. તો એ દબાણની રાજનીતિ ના હોય, તે ખાલી સ્વાભાવિક ચર્ચા કરી હોય. ગીતાબેન, સોશિયલ મીડિયા પર જે ગ્રુપ છે પાટીદારોનું સુરેન્દ્રનગરમાં, ત્યાં પણ મેસેજીસ ફરતા થઈ ગયા છે, ત્યાં પણ આપને ટિકિટ મળે તે પ્રકારની માંગ ઉઠી રહી છે. શું આ વાત સાચી છે? જો લોકો તો ઈચ્છતા હોય કે સારા નેતા, સમાજની વચ્ચે રહેનારા લોકો, સમાજ માટે લડતા લોકો અને લોકોની વચ્ચે રહીને સમાજની સેવા કરતા લોકો, એટલે દરેક લોકો ઈચ્છે કે સારા નેતા વિસ્તારની અંદર આવે. જી, તો શું આપને લાગી રહ્યું છે કે આપને ટિકિટ મળશે અને જો મળશે તો આપ લોકસભા માટે તૈયાર છો ખરા? જો મને ટિકિટ આપે તો હું ચોક્કસ લડીશ અને અમે ને હાર્દિકભાઈ તો અત્યાર સુધી લોકો માટે લડતા રહ્યા છીએ અને આગળ પણ લડતા રહીશું. જી બિલકુલ ગીતાબેન, આભાર આપનો અમારી સાથે જોડાવા માટે. તો ગીતાબેનનું કહેવું છે કે આ કોઈ દબાણની રાજનીતિ નથી, હાર્દિકે માત્ર ચર્ચા કરી હશે અને ટિકિટ માંગી હશે અને જો તેમને ટિકિટ મળશે તો તેઓ લડવા માટે પણ ચોક્કસપણે તૈયાર છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી વડોદરાથી લડી શકે છે લોકસભાની ચૂંટણી. વડોદરા લોકસભા બેઠકના ઉમેદવાર માટે સેન્સ લેવા પહોંચેલા ભાજપના નિરીક્ષક પંકજ દેસાઈનું મોટું નિવેદન સામે આવ્યું છે.
ભાજપના નિરીક્ષકો જયનારાયણ વ્યાસ, પંકજ દેસાઈ અને દર્શનાબેન વાઘેલા સેન્સ લેવા વડોદરા પહોંચ્યા હતા. આ ત્રણેય નિરીક્ષકોએ ભાજપના પ્રતિનિધિઓ અને હોદ્દેદારોની સાથે બેઠક યોજી અને તેમનો મત જાણ્યો હતો. ત્યારબાદ પંકજ દેસાઈનું મોટું નિવેદન સામે આવ્યું, જેમાં તેમણે શક્યતા દર્શાવી કે વડાપ્રધાન લડી શકે છે વડોદરાથી ચૂંટણી. નરેન્દ્રભાઈ ભૂતકાળમાં અહીંયાથી ચૂંટણી લડ્યા છે અને ખૂબ સારા મત બરોડા એ આપ્યા છે આ સીટે, એટલે સ્વાભાવિક છે કે કદાચ અહીંનું પણ વિચારી શકે છે. વિચારી શકે છે. હું આ બાબતમાં કશું પણ અત્યારે કહેવું હું ઉચિત એટલા માટે નથી માનતો કે શક્યતાઓની વાત કરીએ તો કોઈ પણ શક્યતા ઉભરી શકે છે, પણ શક્યતાઓનો આખરી નિર્ણય એ પાર્લામેન્ટરી બોર્ડે લેવાનો છે અને એ નિર્ણયની પ્રક્રિયાની હજુ શરૂઆત છે. ત્યારે હું માનું છું કે કોઈ પણ પ્રકારના અનુમાનો કરવા એ વધારે પડતું છે. વડોદરાના કાર્યકર્તા હંમેશા આદરણીય વડાપ્રધાન વડોદરાથી આવે અને વડોદરાના મતદારો આદરણીય વડાપ્રધાન વડોદરાથી આવે એમાં બિલકુલ ખુશ જ હોય. પણ આ નિર્ણય નરેન્દ્રભાઈએ ક્યાંથી ચૂંટણી લડવી એ આદરણીય વડાપ્રધાન પોતે નક્કી કરતા હોય છે, આદરણીય રાષ્ટ્રીય અધ્યક્ષ નક્કી કરતા હોય છે, રાષ્ટ્રીય મોવડી મંડળ નક્કી કરતું હોય છે. મહત્વના સમાચાર. પરસોત્તમ સાબરિયા ધ્રાંગધ્રાથી લડશે ચૂંટણી. ભાજપમાં ઉમેદવાર બનાવી શકાય તેવું નિશ્ચિત છે. ધ્રાંગધ્રાથી લડવાનું લગભગ નિશ્ચિત છે. તો આશા પટેલ ઊંઝાથી ફરી લડશે વિધાનસભા. બંને નેતાઓ કોંગ્રેસમાંથી ભાજપમાં આવ્યા છે. તો પરસોત્તમ સાબરિયા લડશે ધ્રાંગધ્રાથી, જ્યારે આશાબેન લડશે ઊંઝાથી. બંને ઉમેદવારો આવ્યા છે કોંગ્રેસમાંથી. આશા પટેલ ઊંઝાથી ફરી વિધાનસભા ચૂંટણી લડશે, જ્યારે પરસોત્તમ સાબરિયા લડશે ધ્રાંગધ્રાથી. હાલ મહત્વના સમાચાર આવી રહ્યા છે. ભાજપ તરફથી ઉમેદવાર બનવાની શક્યતા છે. અમારી સાથે જોડાઈ ગયા છે અમારા સિનિયર એસોસિએટ એડિટર ગીતા મહેતા. ગીતા, લગભગ નક્કી જ થઈ ગયું છે, કોંગ્રેસમાંથી આવેલા બંને નેતાઓ ક્યાંથી ચૂંટણી લડવાના છે તે નક્કી થઈ ગયું છે. પરસોત્તમ સાબરિયા ધ્રાંગધ્રાથી, જ્યારે આશાબેન લડી રહ્યા છે ઊંઝામાંથી. શું વધારે જાણકારી? જી, જ્યારે આ કોંગ્રેસના નેતાઓએ ભાજપનો કેસરીઓ ધારણ કર્યો હતો, દરેક તબક્કે એવું બનાવ્યું હતું કે ઊંઝાના જે પાટીદારો છે તેની લોકસભાની બેઠક કબજે કરવા માટે આશા પટેલને લોકસભામાં લડાવવામાં આવશે અને માટે તેમનું વિધાનસભામાંથી રાજીનામું લેવાયું છે. પરંતુ તેમના સ્થાને અન્ય કોઈ નેતાને વિધાનસભા લડવા માટેની તક આપવામાં આવશે અને આશાબેનને લોકસભા લડવામાં આવશે. તો સાથે સાથે પરસોત્તમ સાબરિયા માટે એવું મનાઈ રહ્યું હતું કે ધ્રાંગધ્રા બેઠક પરથી લાઈકે જાડેજાને લડવામાં આવશે અને સાબરિયાને બોર્ડ નિગમ આપવામાં આવશે. પરંતુ આ તમામ ધારણાઓ ખોટી પડી છે. સૂત્રોનું માનીએ તો નિશ્ચિતપણે હવે આશાબેન પટેલ ફરીથી વિધાનસભા ચૂંટણી લડશે. ઊંઝા બેઠક પરથી વિધાનસભા ચૂંટણી લડશે. આગામી 23મી એપ્રિલની જાહેરાત થઈ ચૂકી છે આ પેટા ચૂંટણીઓ માટેની. એટલે આ પેટા ચૂંટણીમાં ધ્રાંગધ્રાથી પરસોત્તમ સાબરિયા અને ઊંઝાથી ફરીથી આશાબેન પટેલનું નામ ઘોષિત થશે એવું નિશ્ચિત છે. જી ગીતા, આભાર આપનો અમારી સાથે જોડાવા માટે.